પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા કાણોદર નજીક અટકાવી દેવામાં આવી છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ તેમજ આદિવાસી સમાજના 50થી વધુ લોકોને અટકાવી દેવામાં આવ્યા છે. પરવાનગી નહીં લીધી હોવાથી અટકાયત કરી હોવાનો પોલીસ દાવો કરી રહી છે. આદિવાસી યાત્રા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પસાર થઈને ગાંધીનગર પહોંચવાની હતી. તમને જણાવી દઈએ કે આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈ ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજે પદયાત્રા કાઢી હતી. આદિવાસી સમાજનું કહેવું છે કે યુવાનોને જાતિના દાખલાના અભાવે નોકરીના ઓર્ડર મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાથી સરકારને જાગૃત કરવા માટે આદિવાસી સમાજે ગાંધીનગરની કૂચ કરી છે. સરકાર વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે.